ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની એકદમ સામાન્ય દેખાતી વસ્તુઓમાં કેવા કેવા રહસ્યો છુપાયેલા હોય છે? આજે આપણે એક મુઠ્ઠી માટીના એ જ રહસ્યોને ઉજાગર કરવાના છીએ. ચાલો આ રહસ્યના મૂળ સુધી પહોંચીએ. પહેલી નજરે તો આ શું છે? બસ માટીનો એક ઢગલો. કદાચ થોડો કંટાળાજનક પણ લાગે, પણ શું ખરેખર એવું છે? આપણી આખી જાસૂસીનો મુખ્ય શંકાસ્પદ આ માટીનો ઢગલો જ છે. ચાલો જોઈએ કે આની નીચે કઈ દુનિયા છુપાયેલી છે. તો હવે આ રહસ્યને ઉકેલવા માટે આપણે બધાએ વૈજ્ઞાનિક જાસૂસ બની જવાનું છે. આપણું ધ્યેય એકદમ સ્પષ્ટ છે: પુરાવા એકઠા કરવા અને એ જાણવું કે આ સાધારણ દેખાતી માટીની અસલિયત શું છે. તૈયાર છો? ચાલો આ રહસ્યનો પર્દાફાશ કરીએ. કોઈપણ સારી જાસૂસીની જેમ આપણી પાસે એક પાક્કી યોજના હોવી જરૂરી છે. આપણી તપાસ 3 ભાગમાં વહેંચાયેલી હશે અને દરેક ભાગ એક નવા રહસ્ય પરથી પડદો ઉઠાવશે. અને આ જાસૂસી માટે કોઈ હાઈટેક ગેજેટ્સની જરૂર નથી. આપણને જોઈશે માત્ર એક કાચનો ગ્લાસ, એક પ્લાસ્ટિકની થેલી, થોડુંક પાણી અને હા, આપણો મુખ્ય શંકાસ્પદ માટી. આટલા સરળ સાધનાથી જ મોટા રહસ્યો ખુલી શકે છે, ખરું ને? તો આપણો એક્શન પ્લાન તૈયાર છે. પહેલાં આપણે પાણીનો ઉપયોગ કરીને સત્ય શોધીશું, પછી સૂર્યપ્રકાશની મદદ લઈશું અને અંતે માટીના ઘટકોને અલગ કરીને કેસ સોલ્વ કરીશું. દરેક પગલું આપણને સત્યની વધુ નજીક લઈ જશે. યોજના તૈયાર છે, સાધનો હાથમાં છે, તો હવે સમય છે પુરાવા ભેગા કરવાનો. ચાલો તપાસનો પ્રથમ પગલું શરૂ કરીએ. તો પહેલું કામ, ગ્લાસમાં રહેલી સૂકી માટી પર આપણે ધીમે ધીમે પાણી રેડી રહ્યા છે. એકદમ ધ્યાનથી જોવું પડશે, કારણ કે પુરાવા ઘણીવાર આવી નાની નાની વિગતોમાં જ છુપાયેલા હોય છે. જો જેવું પાણી માટીને સ્પર્શે છે, કંઈક હલચલ શરૂ થાય છે. જરા વિચારો, શું થઈ રહ્યું હશે? આ આપણી તપાસનો પહેલો અને સૌથી મહત્વનો વળાંક છે. અને આ રહ્યો પહેલો નક્કર પુરાવો. માટીમાંથી નાના નાના પરપોટા બહાર આવી રહ્યા છે. પણ સવાલ એ છે કે આ પરપોટા આવ્યા ક્યાંથી? આ કોઈ સામાન્ય ઘટના નથી, આ એક બહુ મોટો સંકેત છે. તો મતલબ એ થયો કે આ પરપોટા હવાથી બનેલા છે. જેવું પાણી માટીની ખાલી જગ્યામાં ગયું, અંદર ફસાયેલી હવા બહાર નીકળવા લાગી. તો પહેલો પુરાવો સ્પષ્ટ છે: માટીમાં હવા હોય છે. કેસનો એક હિસ્સો ઉકેલાઈ ગયો. હવે બીજા પુરાવાની શોધ શરૂ કરીએ. અહીં આપણે થોડી માટીને પ્લાસ્ટિકની થેલીમાં ચુસ્તપણે બંધ કરીને તડકામાં મૂકી દીધી છે. જોઈએ સૂર્યપ્રકાશ આપણા માટે કયું નવું રહસ્ય ખોલે છે. થોડીવાર પછી એકદમ ચોંકાવનારું દૃશ્ય સામે આવે છે. થેલીની અંદરની સપાટી પર પાણીના નાના નાના ટીપાં જામી ગયા છે. પણ આ પાણી આવ્યું ક્યાંથી? માટી તો સાવ સૂકી લાગતી હતી. આ મળ્યો આપણો બીજો પુરાવો. આ તો જાણે જાદુ જેવું લાગે નહીં? સૂકી માટીમાંથી પાણી. થયું એવું કે સૂર્યની ગરમીએ માટીમાં છુપાયેલા ભેજને વરાળ બનાવી દીધો. અને જેવી એ વરાળ થેલીની ઠંડી સપાટીને અડી, તે ફરી પાણીના ટીપામાં ફેરવાઈ ગઈ. આનાથી એ સાબિત થાય છે કે જે માટી સૂકી દેખાય છે, એમાં પણ પાણીનું રહસ્ય છુપાયેલું હોય છે. અને હવે તપાસનો અંતિમ તબક્કો. આપણે માટીને પાણી ભરેલા ગ્લાસમાં નાખીને બરાબર હલાવીશું અને પછી તેને થોડીવાર માટે શાંત થવા દેશું. આ આપણને છેલ્લો અને નિર્ણાયક પુરાવો આપશે. જુઓ, જેવું મિશ્રણ શાંત થયું, ભારે કણ નીચે બેસી ગયા, પણ અમુક વસ્તુઓ પાણીની ઉપર તરી રહી છે. આ છે સૂકા પાંદડા, નાની ડાળખીઓ અને બીજા કુદરતી કણો. આને સેન્દ્રિય પદાર્થો કહેવાય છે. અને આ મળ્યો આપણો ત્રીજો અને અંતિમ પુરાવો. તો ચલો આપણે એકઠા કરેલા બધા પુરાવા પર એક નજર કરી લઈએ. પરપોતાએ સાબિત કર્યું કે માટીમાં હવા છે. પાણીના ટીપાએ સાબિત કર્યું કે તેમાં પાણી પણ છે. અને તરતા પદાર્થોએ સાબિત કર્યું કે તેમાં જીવન આપનાર સેન્દ્રિય પદાર્થો પણ છે. આપણી તપાસ અહીં પૂરી થાય છે. બધા પુરાવા આપણી સામે છે. હવે સમય આવી ગયો છે આ જાસૂસી કથાનો અંતિમ ચુકાદો જાહેર કરવાનો અને માટીના સાચા સ્વરૂપને દુનિયા સામે લાવવાનો. અને આનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે માટી એ માત્ર ધૂળનો ઢગલો નથી. એ તો હવા, પાણી અને સેન્દ્રિય પદાર્થોનું એક જટિલ મિશ્રણ છે. જે વસ્તુ આપણને નિર્જીવ લાગતી હતી, એ વાસ્તવમાં જીવનના મુખ્ય ઘટકોથી ધબકી રહી છે.
આનો અર્થ એ છે કે જ્યારે પણ આપણે જમીન પર ચાલીએ છીએ ત્યારે આપણે માત્ર ધૂળ પર નથી ચાલતા, પણ એક એવી પ્રણાલી પર ચાલીએ છીએ જે શ્વાસ લે છે, જેમાં પાણી છે અને જે જીવનને પોષે છે. એક નાના પ્રયોગથી કેટલું મોટું સત્ય સામે આવ્યું? અને આ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો માટીના એક નાના ઢગલામાં આખું બ્રહ્માંડ સમાયેલું હોય, તો આપણી આસપાસ એવી બીજી કેટલી સામાન્ય વસ્તુઓ હશે જેમાં આવા જ અદ્ભુત રહસ્ય છુપાયેલા હશે? કદાચ આપણે ફક્ત થોડું વધારે ધ્યાનથી જોવાની જરૂર છે.